સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ વિપક્ષ નેતા પાલ સાકરિયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી હતી। અટકાયત દરમિયાન આપના નેતાને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। લોક પ્રશ્નો બાબતે કમિશનરને રજૂઆત કરવા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરનાર આપના કોર્પોરેટરોએ મંગળવારે પાલિકાને માથે લીધી હતી। સાંજે ભાજપ અધિકારી ભાઈ સાથે બેસી ખાઈ મલાઈના પ્લેકાર્ડ અને નારા સાથે લોબીમાં ફર્યા હતા। કમિશનરને રજૂઆત કરવા જતા વિપક્ષી સભ્યોને પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જેમાં ઝપાઝપી થઈ હતી। ત્યારે એક પોલીસ કર્મચારી નશામાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો। મહિલા કોર્પોરેટરો સાથે પોલીસે ગેરવ્યાજબી વર્તન કર્યાનો પણ આક્ષેપ કરાયો હતો। ભાજપના ઇશારે પોલીસે ઘર્ષણભર્યું વલણ અપનાવ્યું હતું। આપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે પોલીસે તદ્દન અણછાજતું વર્તન કર્યું હતું। શાંતિપૂર્ણ રીતે પાલિકા કમિશનરને મળીને રજૂઆત કરવા જતાં અગાઉથી જ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ ખડકી દેવાયા હોવાથી અટકાવી દેવાયા હતા, જેથી વિપક્ષી નેતા પાલ સાંકરિયા, પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરો કાર્યકરોએ ત્યાં જ નારા શરૂ કર્યા હતા, જેથી પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં આપના કોર્પોરેટરોના શર્ટ પણ ફાટી ગયા હતા તેમજ મહિલાઓને પણ માર લાગ્યો હતો। આખરે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા। આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ। છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્ધરતાભર્યું વલણ છે। જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય, રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે। ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર। હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે। જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે। જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા। તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે। વિપક્ષી નેતા પાલ સાંકરિયાએ જણાવ્યું કે લોક પ્રશ્નો બાબતે ઘણા સમયથી પાલિકા કમિશનર અને અધિકારીઓને રજૂઆતો કરી માહિતી માંગી હતી, પરંતુ એક પણ માહિતી મળી ન હતી। અમુક માહિતીમાં ગોળ જવાબ અપાયો છે। શહેર હિતમાં આ કૃત્ય બિલકુલ ચલાવી શકાય એમ નથી। વિપક્ષ તરીકે અમારે જનતાના હિતમાં માહિતી માંગવાનો અને પ્રશ્નો પૂછવાનો બંધારણીય અધિકાર છે। અમારા અવાજને શાસકોના ઇશારે પોલીસ દબાવી નહીં શકે। સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારીઓની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ હતી। અમારા કોર્પોરેટરો અને પદાધિકારીઓ જાણે કોઈ રીઢા ગુનેગાર હોય તેમ બેફામ ટીંગાટોળી કરીને ખેંચીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા।